ડુંગળીની બબાલ અને શું કરશે સરકાર? હવે સવાલ એ થઈ રહ્યો છે કારણ કે ડુંગળીના વાવેતરમાં ભાવનગર જિલ્લો અવ્વલ માનવામાં આવે છે અને ભાવનગર પંથકની ડુંગળીની ગુણવત્તાની દૃષ્ટિએ પણ સારી માનવામાં આવે છે। ત્યારે ડુંગળીની નિકાસ બંધીથી સારી ગુણવત્તા છતાં ડુંગળીના સારા ભાવ નહીં મળ્યા। ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદતા ખેડૂતોની સારા ભાવની આશા પર પાણી ફરી વળ્યું છે। ડુંગળીના ભાવ ધીરે ધીરે તળિયા તરફ જતા ખેડૂતને આર્થિક ફટકો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને જે એક્સપોર્ટ બંધી પહેલાં 700 રૂપિયા સુધીના જે માલ વેચાતા હતા ઊંચામાં, એક્સપોર્ટ બંધીને આવતા એ ભાવ ક્રમશઃ ઘટવાનું શરૂ થયું। દરેક માર્કેટિંગ યાર્ડો બંધ રહ્યા। ખેડૂતોમાંથી ખૂબ રજૂઆતો આવી। આ વિષયને ધ્યાનમાં લઈને છેલ્લા 4-5 દિવસથી સતત બધી રજૂઆતો અને આ બધું થાય છે। ગઈકાલે સૌરાષ્ટ્રના જે એપીએમસીઓ છે એમના ચેરમેનો સાથેને એક કૃષિમંત્રીશ્રી અને સહકાર મંત્રીશ્રીને ખેડૂતોની જે લાગણી છે, ખેડૂતોની જે વ્યથા છે, એમના નીચા ગયેલા ભાવોને કંટ્રોલમાં કરવા અથવા તો ખેડૂતોને કંઈક આની અંદરથી રાહત મળે એવા વિષયને લઈને કૃષિમંત્રીશ્રી અને સહકાર મંત્રીશ્રી સાથે અમે રૂબરૂ ચેરમેનો બધા સાથે મળ્યા છીએ। તો ભાવનગર, તળાજા, મહુવા, રાજકોટ સહિતના માર્કેટિંગ યાર્ડમાં ઓછા ભાવને કારણે ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે। વેપારીઓ, ખેડૂત આગેવાનો ડુંગળીની નિકાસબંધી હટાવવાની રજૂઆત કરી રહ્યા છે। 15 દિવસ પહેલા 8,000 રૂપિયા મણ વેચાતી ડુંગળી હવે 250 રૂપિયા મણ વેચાઈ રહી છે। ઘરાણા મૂકીને ડુંગળી સોંપી છે, અત્યારે 200-250 રૂપિયા થઈ ગયા ડુંગળીનો ભાવ। એટલે સરકારને રજૂઆત કરીએ કે ઊંચો થોડોક ભાવ આપે તો અમને રાહત મળે। એક્સપોર્ટ બંધ થતા હા, એક્સપોર્ટ બંધ થતા અત્યારે આ સ્થિતિ રસાની છે। અત્યારે દાળીના ભાવ 300-400 રૂપિયા છે। ત્યાં અત્યારે ડુંગળી અમારે પહોંચ થાય એમ નથી। આવતા વર્ષે ડુંગળી કરવાનું બંધ કરશે ખેડૂતો।